કે 5 રૂપિયાના બિસ્કિટ હતા, તમે બધાને 5 રૂપિયામાં જ વેચેલા, એને પણ 5 રૂપિયામાં જ વેચેલા, પણ તમારે પૈસાને વહેલા મેળવવા માટે તમે શું નક્કી કર્યું? તમે એમને શું કન્ડિશન આપી કે જો તમે 2 દિવસની 7 અઠવાડિયા પછીની વાત કરો છો, પણ જો તમે 2 દિવસ પછી પૈસા આપશો, 2 દિવસ પછી નહીં, 2 દિવસની અંદર પૈસા આપશો તો તમારે 4 રૂપિયા ને 75 પૈસા ચૂકવવા પડશે એક બિસ્કિટ પર. એટલે કુલ કેટલા ચૂકવવા પડશે? 95 રૂપિયા ચૂકવવા પડશે. 5 રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ મળશે. કેટલા રૂપિયાનું? 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. પરંતુ જો તમે 2 દિવસ પછી ચૂકવશો તો તમારે 5 રૂપિયા પૂરા જ ચૂકવવા પડશે. પેલો ગ્રાહક શું કરશે? 5 રૂપિયા ડિસ્કાઉન્ટ મેળવવાનો પ્રયત્ન કરશે કે નહીં? હે ને? એના માટે થઈને વહેલા પૈસા ચૂકવશે કે નહીં? વેરી ગુડ. તો આ 5 રૂપિયા માટે થઈને વહેલા પૈસા ચૂકવશે ને આપણા હાથમાં પૈસા આવી જશે. આ વટાવને શું કહેવાય? રોકડ વટાવ કહેવાય. કે તમને રોકડા વહેલા જોઈતા હતા એટલા માટે એને વટાવ આપ્યો. વહેલા રોકડા જોઈતા હતા એટલે વટાવ આપ્યો. એટલે એને શું કહીશું આપણે? રોકડ વટાવ. હિન્દી में રોકડ બટ્ટા. ક્લિયર? સ્ટોરી ક્લિયર हुई? વેપારી વટાવ કોને કહેવાય ને રોકડ વટાવ કોને કહેવાય? અને આ રોકડ વટાવ છે એ તમારા માટે ફાયદો છે કે નહીં? તમારા માટે તો નુકસાન છે ને. 100 રૂપિયાની જગ્યાએ 55 રૂપિયા જ મળ્યા. તમારા માટે નુકસાન છે. તમે તો માલિક, તમે તો વેપારી છો ને. એટલે તમારા માટે આ રોકડ બટ્ટા નુકસાન છે. નુકસાન છે કારણ કે તમે આપેલ વટાવ છે. સોરી, તમે કોઈને બીજાને વટાવ આપ્યો છે, તમે લીધો વટ નથી, તમે મેળવેલ વટાવ નથી, પ્રાપ્ત બટ્ટા નહીં હે, દિયા હુઆ બટ્ટા એમ, હે ને? તો તમે કોઈ બીજાને વટાવ આપ્યો છે તો તમે નુકસાનમાં ભોગ છો 5 રૂપિયાના, અને 5 રૂપિયાના નુકસાનમાં છો એટલે એને આપેલ વટાવ કહેવાય. અને એની તમે જેને ગ્રાહકને પૈસા 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું એને તો 5 રૂપિયાનો ફાયદો થયો ને. 100 ની જગ્યાએ 95 પડ્યા. હે, એને તો ફાયદો થયો એટલે એને મળેલ વટાવ કહેવાય. શું કહેવાય? હા. પરંતુ જો ખાલી વટાવ શબ્દ લખેલો હોય ને તો કયો વટાવ સમજવાનો? વેપારી વટાવ સમજવાનો કે રોકડ વટાવ સમજવાનો? ખાલી વટાવ શબ્દ લખેલો હોય તો નહીં, તો રોકડ વટાવ સમજવાનો. વેપારી વટાવ લખેલો હોય તો શબ્દ આપેલો જ હોય કે વેપારી વટાવ છે, અને કંઈ નહીં લખેલું હોય તો રોકડ વટાવ સમજવાનો. બરાબર છે? એટલે વેપારી હોય ને તો એને ચોખવટ કરવી પડે કે હું વેપારી છું, હું સામાન્ય ગ્રાહક નથી, હે ને? પણ સામાન્ય ગ્રાહક હોય તો એને ચોખવટ કરવાની જરૂર નથી. પહેલા આપણે કોઈને બી સામાન્ય ગ્રાહક જ માનીને ભાવ કહીએ ને. એટલે વેપારી વટાવો, વેપારી શબ્દ લખેલો જ હોય પણ કઈ ખાલી વટાવ લખેલો હોય તો શું સમજવાનું? રોકડ વટાવ છે. અચ્છા, રોકડ વટાવ મારા માટે નુકસાન છે એટલે એની અસર નોંધમાં કરવી પડશે. હા, વેપારી વટાવમાં કોઈ નુકસાન કે ફાયદાની વાત નથી. એ તો એ લોકોનો નિયમ જ છે કે ઓછા ભાવમાં જ આપવાનો. જેટલા લખેલા હોય એના કરતા ઓછામાં જ અપાય ને. દેખાડો તો કરે કે 5 રૂપિયાનું બિસ્કિટ છે પણ એ 4.5 જ આપવું પડે. તો એમાં દેખાડો તો ભલે કરે પણ એ ઓછામાં જ આપવું પડે. એટલે વેપારી વટાવની નોંધ ચોપડામાં થાય. વેપારી વટાવની નોંધ ચોપડામાં થાય નહીં. ક્લિયર? સમજ પડી? આપણે 450માં ખરીદે 450 જ લખવાના એમ. બીજા 50ની નોંધ નહીં કરવાની, હે ને? અને બીજી બાજુ 500માં વેચીએ તો 500 લખી દેવાના. ઓટોમેટિક ડિફરન્સની રકમ નફો થઈ જાય કે નહીં? ચલો, સમજ પડી આટલો ટોપિક? આપણે જરા વાંચી લઈએ ફરીથી. આની અંદર શું લખેલું છે? વેપારી વટાવ મતલબ ટ્રેડ ડિસ્કાઉન્ટ. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે છે, તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. વેપારી વટાવ અંગે ચોપડે નોંધ કરવામાં આવતી નથી. ધારો કે 10,000નો માલ 2% વેપારી વટાવે વેચ્યો હોય તો કુલ કિંમત 10,000માંથી 2% બાદ કરીને, એટલે 10,000 ને 2% એટલે 200 થાય. 200 એટલે 10,000માંથી 200 બાદ કરીને 9,800 રૂપિયા જ આપણે એને ચૂકવવા પડે છે. એટલે ચોપડે કેટલા લખવામાં આવે છે? 9,800 વેચાણ ચોપડે લખવામાં આવે છે. પેલા જે 200 રૂપિયા છે એની કોઈ નોંધ કરવામાં આવતી નથી. બરાબર છે? જ્યારે રોકડ વટાવ, વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે
આપણે માલ કેટલાનો વેચ્યો હતો? 500નો, અને એમાંથી 100 રૂપિયા ઉધાર વેચ્યા હતા, એમાંથી ઝડપથી પાછા મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. समझ पड़ी? हमने बिक्री किया है लेकिन वो बिक्री किया हुआ माल उधार बिक्री किया है तो उसका पैसा जल्दी वापस मिल जाए, उसकी वजह से हम ग्राहक को आकर्षित करने की कोशिश करते हैं कि वो जल्दी पैसा दे दे, इसलिए उसके पास हमको ज़्यादा पैसा लेना होता है तो हम उसको थोड़ा थोड़ा डिस्काउंट दे देते हैं. आप अगर आपको 10,000 चुकाना है तो कोई बात नहीं, अगर आप 5 दिन में चुका दोगे तो हम आपके पास 9,500 ही लेंगे, लेकिन बाद में चुकाओगे तो 10,000 पूरा लेंगे. तो ऐसा लालच देंगे तो उसको रोकड़ बट्टा कहेंगे. समझ में आया निकिता? રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે કારણ કે નુકસાન છે. વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે છે. પહેલાં વેપારી વટાવ બાદ થાય ને પછી જે રકમ આવે તેના પર રોકડ વટાવ ગણવામાં આવે. ઉપરમાં દર્શાવેલી 9,800ની રકમ પર જો 200 રોકડ વટાવ આપવામાં આવે તો ગ્રાહક વેપારીને 9,600 ચૂકવશે. આ 9,800ની જગ્યાએ 200 રોકડ વટાવ ગણાશે. આ વટાવ રોકડ પ્રાપ્તિ કરતી વખતે આપવાનો હોવાથી તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. મળેલ વટાવ અને આપેલ વટાવ. હવે રોકડ મળેલ વટાવ અને આપેલ વટાવ એ રોકડ વટાવ માટેના શબ્દો છે. વેપારી વટાવ માટે તો આપણે નોંધ કરતા જ નથી, એટલે રોકડ વટાવની નોંધ કરીએ તો એ રોકડ વટાવ બે પ્રકારના હોઈ શકે, મળેલ વટાવ અને આપેલ વટાવ. જેમ કે તમને લોકોએ પહેલાં 5 રૂપિયા વટાવ જે છે બિસ્કિટના 100 રૂપિયાવાળાના એ તમે ગ્રાહકને આપેલ વટાવ હતો, જે ગ્રાહક માટે તે મળેલ વટાવ હતો. તો તેની વાત કરીએ તો વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે તેને મળેલ વટાવ કહેવામાં આવે છે. આ ધંધાની આવક છે તે ઉપજ ગણાય છે. દાખલા તરીકે રમીલાબેન પાસેથી 10,000નો માલ ખરીદ્યો અને 15 દિવસમાં નાણાં ચૂકવાય તો 2% વટાવ મળશે. જો રમીલાબેન 15 દિવસમાં 10,000 ચૂકવી આપવામાં આવે તો ખરેખર એને 10,000 નહીં ચૂકવવા પડે, 9,800 ચૂકવવા પડે હે ને. આમ 200 રૂપિયાને માટે ફાયદો થયો, ઓછા ચૂકવવા પડ્યા ને, એ ઓછા ચૂકવવા પડ્યા એટલે ફાયદો થયો, એ નફો ગણાય. શું કહેવાય? એ મળેલ વટાવ કહેવાય. આપેલ વટાવ વેપારી દ્વારા માલ વેચવામાં આવેલ હોય ત્યારે વેપારીને મળવાપાત્ર રકમ ઓછી મળવાની હોય તો જેટલી ઓછી રકમ મળે તેને આપેલ વટાવ, તેને વટાવ કહેવામાં આવે છે. આ ધંધાનો ખર્ચ છે. કલ્પનાબેનને 15,000નો માલ વેચવામાં આવ્યો, એ 10 દિવસમાં નાણાં ચૂકવે તો 2% વટાવ આપવામાં આવે. 15,000ના 2% કેટલા થાય? 15 દુ 30, 30 એટલે 300. જો કલ્પનાબેન પાસેથી ઉઘરાણી 10 દિવસમાં મળે તો 15,000ના બદલે 14,700, કારણ કે 300 વટાવના બાદ થઈ જાય મળશે. આમ 300 એ આપેલ વટાવ છે. કેમ? આપણે કેટલા ચૂકવવા પડ્યા? એણે આપણને કેટલા ચૂકવ્યા? 15,000 ચૂકવવાના હતા, એની જગ્યાએ એણે 14,700 જ ચૂકવ્યા, 300 ઓછા ચૂકવ્યા, કારણ કે એણે 15 દિવસમાં નાણાં ચૂકવી દીધા 10 દિવસમાં, એટલે એણે 300 ઓછા ચૂકવ્યા. તો એ 300 આપણા માટે નુકસાન છે, હે ને. નુકસાન છે એટલે આપણા માટે આપેલ વટાવ કહેવાય. તેની ચોપડામાં આપેલ વટાવ તરીકે નોંધ થશે. ધંધાનો ખર્ચ છે.